દિલ્હી સલ્તનત પાર્ટ 3 બરાબર. તો આપણે જે આગલા વિડીયોમાં ગુલામ વંશનો અભ્યાસ કર્યો અને એનો અંત આવ્યો બરાબર. જે અરાજકતા અસહિષ્ણુતા ફેલાઈ એના કારણે ગુલામ વંશનો છે એ અંત આવે છે અને ત્યાર પછી જે નવો વંશ અસ્તિત્વમાં આવે છે એ કયો વંશ હોય છે તો કે ખલજી વંશ હોય છે. ખલજી વંશનો મુખ્યત્વે આપણે સમયગાળો જોઈએ તો ઈસવીસન 1290 ઈસવીસન 1320 મુખ્યત્વે આપણે આને 30 વર્ષનો સમયગાળો છે એ આપણે ખિલજી વંશના સમયગાળા તરીકે ઓળખાવી શકીએ છીએ બરાબર. આપણે સિક્વન્સમાં યાદ રાખવું જોશે. ગુલામ વંશ પછી કયો વંશ આવશે? ખલજી વંશ બરાબર. જલાલુદ્દીન ખલજી થી ખલજી વંશના શાસનની શરૂઆત થાય છે. એટલે ગુલામ વંશનો અંત લાવનાર કોણ વ્યક્તિ છે તો કે જલાલુદ્દીન ખલજી, અને એ નવું વંશ સ્થાપે છે એ વંશ હોય છે ખલજી વંશ. જલાલુદ્દીન ખલજી છે એ પોતે દિલ્હીની ગાદી ઉપર 6 વર્ષ સુધી શાસન કરે છે અને જલાલુદ્દીન ખલજી પછી જે એના પછીનો શાસક આવે છે એ હોય છે અલાઉદ્દીન ખિલજી બરાબર. આપણે પદ્માવતી મૂવીને આવું કોઈ જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે એક સલ્તનતકાળ સમયનો જે શાસક હોય છે અલાઉદ્દીન ખિલજી એ હોય છે. અને આ જે અલાઉદ્દીન ખિલજી હોય છે એ કેવો તો કે ખૂબ જ મહત્વાકાંક્ષી અને રાજાના પદને સૌથી વધુ મહત્ત્વ આપનાર વ્યક્તિ હોય છે. એ જ્યારે ગાદી ઉપર આવે છે ત્યારે રાજાનું પદ છે એ સર્વે સર્વાનું પદ છે એ બની જાય છે. એટલે જલાલુદ્દીન ખિલજીના શાસનના 6 વર્ષ બાદ અને એના અવસાન બાદ જે ગાદી ઉપર આવે છે એ વ્યક્તિ હોય છે અલાઉદ્દીન ખિલજી. એને રાજ્ય વિસ્તાર છે એ ઘણો બધો કર્યો હોય છે. માત્ર દિલ્હીની ગાદી ઉપર એ સીમિત રહ્યો હોતો નથી, પરંતુ તે શું કરે છે તો કે ઉત્તર ભારતના દિલ્હીની આજુબાજુના જે રાજ્યો છે, પછી પશ્ચિમ ભારત તરફ આવે છે અને આપણું ગુજરાત છે બરાબર, અને દક્ષિણ ભારત ઉપર તે યુદ્ધો કરી, લડાઈઓ કરી અને ઘણા બધા વિજયો છે એ પ્રાપ્ત કરે છે અને પોતાનો રાજ્ય છે, સામ્રાજ્ય વિસ્તાર છે એ કર્યો છે. જેના કારણે અલાઉદ્દીન ખિલજી છે એ એક શાસક છે, બહાદુર શાસક તરીકે ઓળખાણો, કારણ કે એનો રાજ્ય વિસ્તાર છે એ ખૂબ મોટો હતો. આથી જે એની આજુબાજુના નાના નાના રાજાઓ હતા એ શું છે તો કે એના તખ્તા નીચે આવી ગયા હતા. એ સૌથી પ્રશંસનીય કહી શકાય ને મહત્વાકાંક્ષી પણ કહી શકાય આવો રાજા હતો. એટલે એને પોતાનો સામ્રાજ્ય વિસ્તાર છે એ ગુલામ વંશ કરતાં પણ વધુ કર્યો હતો. અને જલાલુદ્દીન ખિલજી છે એ એટલો ક્રૂર રાજા નહોતો જેટલો અલાઉદ્દીન ખિલજી હતો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. સ્થાયી સેના એટલે શું તો કે પહેલાંના સમયમાં જે રાજા આજે અફઘાન પ્રદેશમાંથી, ગજની પ્રદેશમાંથી જે રાજવંશો આવ્યા, જે રાજાઓ આવ્યા એ શું કરતા તો કે યુદ્ધની જરૂર પડે એટલે બીજા રાજ્યમાંથી, બીજા પ્રાંતમાંથી સૈન્ય છે એ મદદ માટે બોલાવતા. જ્યાં એની સત્તા છે ત્યાં સ્થાયી સૈન્યની એને શરૂઆત કરી હતી નહીં. પણ જલાલુદ્દીન ખિલજીને આપણે મહત્ત્વના ઘણા બધા સુધારક તરીકે યાદ રાખવાનો છે. ઘણા બધી નીતિઓ અમલમાં મૂકે છે. એમાંની એક નીતિ છે એ શું કરે છે તો કે પોતે દિલ્હીમાં સ્થાયી સૈન્યની શરૂઆત કરે છે. કે દિલ્હીનું સૈન્ય છે એ દિલ્હીમાં જ રહે. જ્યારે યુદ્ધની કે લડાઈની જરૂર પડે ત્યારે જે સૈન્યની નિમણૂક કરેલી છે, જે સેનાઓ બનાવેલી છે એ સેનાઓ યુદ્ધ કરવા માટે, લડાઈ કરવા માટે તૈયાર જ રાખતો હતો. જેથી સ્થાયી સૈન્યના કારણે આજુબાજુના જે રાજા હોય છે, શાસકો હોય છે એની ઉપર એની સાથે લડાઈ છે એ કરી શકતા નથી, એની ઉપર ચડાઈ પણ કરી શકતા નથી. એટલે અહીંયા આપણે યાદ રાખવા જેવી બાબત, એટલે એને દિલ્હીમાં સ્થાયી સૈન્યની શરૂઆત કરી. તેણે જે સૈન્યમાં ઘોડાઓ હોય અને જે એની સાથેના જે સૈનિકો હોય એને વિશિષ્ટ રીતે ઓળખી શકાય કે આ પોતાની સૈન્યના જ ઘોડા છે, પોતાના જ સૈનિકો છે. યુદ્ધ દરમિયાન જો બે પક્ષ વચ્ચે યુદ્ધ થતું હોય તો બેયના સૈન્ય અને ઘોડા ભેગા હોય, સામસામે યુદ્ધ કરતા હોય તો આ લોકોને સહેલાઈથી ઓળખી શકાય બરાબર કોઈ પણ સમયે. એના માટે એને એક વિશિષ્ટ પદ્ધતિ અપનાવી હતી અને
એને ઘોડા માટે દાગ અને સૈનિક માટે ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. ઘોડાઓને શું એનો મુખોટો હતો? દાગ હતો. અને સૈનિક છે એ ચહેરા વિશિષ્ટ પ્રકારનું આમ મોઢા ઉપર જે બાંધવાનું આવે કે જે એના ચહેરાને યુદ્ધના સમયે ઈજા થતાં પણ રક્ષણ આપે એવા ચહેરાઓ છે એ સૈનિકો પહેરતા હતા. એટલે આ બીજી બાબત થઈ મહત્વની. પહેલાં દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી અને બીજું તો કે સૈન્યમાં જે ઘોડા હોય એને દાગ અને સૈનિકોને વિશિષ્ટ ઓળખ આપવા માટે ચહેરા પદ્ધતિની શરૂઆત છે એ અલાઉદ્દીન ખિલજીએ કરી હતી. બરાબર. તો હવે એનાથી આગળ આપણે જઈએ તો એને ક્યાં ક્યાં સુધારાઓ કર્યા? તો કે આ ઉપરાંત એને ભાવ નિયમન કર્યા. બરાબર. શરૂઆતમાં આપણે જોઈએ છીએ કે જે ચહેલગાની હોય છે, જે 40 અમીરોની ટુકડીઓ હોય છે, એનું શું છે? તો કે બજાર ઉપર મહત્ત્વ વધુ હોય છે, પ્રભુત્વ વધુ હોય છે. જે ગુલામ વંશના જે રાજાઓ છે એ એના તાબા નીચે હોય છે. તો અહીંયા શું છે? તો કે અહીંયા છે એ રાજા પોતે સત્તાધિકારી તરીકે બની અને બજારમાં છે એ બધી વસ્તુના ભાવ છે એ નક્કી કરી દેતા, ભાવ નિયમન કરતા. જે વેપારીઓ છે એ પોતાની રીતે ભાવમાં વધારો કે ઘટાડો કરી શકતા નહીં. બરાબર. પછી એ વેપારી સાથે ક્યારેક અન્યાય પણ થઈ જતો હતો આ પદ્ધતિના અમલના કારણે. પરંતુ આ નિયમ છે, ભાવ નિયમન છે, એ કોણે અમલ મૂક્યો હતો? તો કે અલાઉદ્દીન ખિલજીએ. અને આગળ જતાં આ ભાવ નિયમનના કારણે શું છે? તો કે વેપારીઓને અસંતોષ થવા માંડ્યો અને એના કારણે પણ એનો વિરોધ, અલાઉદ્દીન ખિલજીનો ભાવ નીતિનો વિરોધ પણ થયો હતો. ત્યાર પછી છે બજાર નિયંત્રણ કરે છે. બરાબર. કયા જગ્યાએથી કઈ વસ્તુઓ છે એ ત્યાંના બજારમાં વેચાવા આવશે અને ત્યાંના બજારમાંથી કઈ વસ્તુઓ બહાર માટે વેચાવા જશે એ બધું નક્કી કરેલું હોય. એક સ્થિતિસ્થાપક પરિસ્થિતિ છે એ ઊભી કરી દે છે. અને રાજા છે એ અલાઉદ્દીન ખિલજી અહીંયા શું કામ કરે છે? તો કે બધા કાર્યો પોતાના હસ્તગત રાખી લે છે. સૈન્ય પોતાનું, બજાર પદ્ધતિ પોતાની, ભાવ નિયંત્રણ પોતાનું. એટલે પોતે છે એ સર્વે સર્વા છે એ બની જાય છે. અને સંગ્રહખોરી નિયમન. બરાબર. અત્યારે પણ આપણે જોઈએ છીએ તો બજાર પદ્ધતિના દૂષણોમાં જોવા જઈએ તો સંગ્રહખોરી છે એ આપણને જોવા મળે છે. તો એવી જ રીતના તે સમયમાં પણ વેપારીઓ છે એ વધુ નફો કમાવા માટે શું કરતા? તો કે સંગ્રહખોરી કરતા હતા. અને આ સંગ્રહખોરીના નિયમનનું કાર્ય પણ અલાઉદ્દીન ખિલજી કરે છે. તો આવા બધા એને વહીવટી સુધારા કર્યા હતા. બરાબર. સ્થાપના શું કરી હતી? નવું શું લઈ આવ્યો હતો? તો કે દિલ્હીમાં સ્થાયી સૈન્ય અને જે એના ઘોડા હોય છે એને દાગ અને સૈનિકોને ચહેરા પદ્ધતિ એની અપનાવી હતી. પછી સુધારાઓમાં જોવામાં આવે તો સુધારામાં શું આવશે? તો કે ભાવ નિયંત્રણ, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન છે. આ બધા એ વહીવટી સુધારાઓ કહી શકાય. કેવા સુધારાઓ? તો કે વહીવટી સુધારાઓ છે એને કર્યા હતા. હવે ત્યારબાદ અલાઉદ્દીન ખિલજીનું અવસાન થાય છે. અને આપણે જે આગળ વાત કરી એ જ મુજબ કે અલાઉદ્દીન ખિલજી શું છે? તો કે સત્તાનો સર્વે સર્વા બનીને બેઠો હોય. એના નીચેના પ્રધાનોના હાથમાં એટલી સત્તા કે હોતી નથી, નિયમ લેવાનો અધિકાર હોતો નથી, પણ પોતે જ મોટાભાગના કાર્યો છે એની નીતિઓ છે એ પોતે જ જાણતો હોય છે. એટલે જ્યારે અલાઉદ્દીન ખિલજીનું અવસાન થઈ જાય છે, એ મૃત્યુ પામે છે, ત્યારબાદ રાજ્યમાં છે એ અંધાધૂંધીનું વાતાવરણ થઈ જાય છે. એની જે બજાર નિયંત્રણની પદ્ધતિ, ભાવ નિયમન, સંગ્રહખોરી નિયમન, આ બધી રીતિઓ અપનાવી હતી. બરાબર. તો એ બધું નક્કી કરવામાં રાજા છે એ સર્વે સર્વા હતો. અલાઉદ્દીન ખિલજી છે એ શ્રેષ્ઠ નિર્ણાયક તરીકે એમાં કામ કરતો હતો. એના કારણે પછી કોઈ એવો શ્રેષ્ઠ રાજા છે એ અલાઉદ્દીન ખિલજી જેવો કોઈ સામે આવતો નથી. અને એનું જે મંત્રીમંડળ હોય છે તો મંત્રીમંડળને આ બધી બાબતોમાં એને એટલું સામેલ નથી કર્યું કે જેથી આ બધા નિર્ણયો છે એ રાજા પછી પણ મંત્રીમંડળ આ રાજ્ય વ્યવસ્થાને સંભાળી શકે. બરાબર. એ વ્યવસ્થા ન હોવાના કારણે જ્યારે અલાઉદ્દીન ખિલજીનું અવસાન થાય છે ત્યાર પછી બાદ રાજ્યમાં ખૂબ જ અંધાધૂંધી ફેલાઈ જાય છે અને ખિલજી રાજવંશનો અંત આવી જાય છે. અંધાધૂંધી ફેલાવાના કારણે શું છે? તો કે પછી બીજા જે રાજાઓ હોય છે કે બીજા જે એના સૈનિકો કે કોઈ પણ હોય છે તો એની ઉપર આક્રમણ કરી ચડાઈ કરે છે, આ નબળાઈનો ફાયદો ઉઠાવે છે. અને જે નવો વંશ ગાદી ઉપર આવે છે એ વંશનું નામ હોય છે તુગલક વંશ. એટલે અહીંયા તો કે અલાઉદ્દીન ખિલજીના અવસાન પછી અરાજકતા ફેલાવાના કારણે
દિલ્હીની ગાદીએ નવા વંશની સ્થાપના થાય છે અને એ હોય છે તુગલક વંશ. અને તુગલક વંશનો સ્થાપક એટલે કે ગયાસુદ્દીન તુગલક. તુગલક વંશના સ્થાપક તરીકે આપણે કોને ભણશું તો કે ગયાસુદ્દીન તુગલક. અલાઉદ્દીન ખિલજીના સમયમાં એના એક પ્રસિદ્ધ કવિ હોય છે, બરાબર. એનું નામ હોય છે અમીર ખુશરો. જે પ્રસિદ્ધ કવિ હોય છે તેનું નામ શું હોય છે? અમીર ખુશરો. જેમણે કિરાતુલ સદાયન અને આશિકા પછી નૂહ કયા 3 મહત્વની પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી છે? ફરી પાછું એકવાર કહું છું, કિરાતુલ સદાયન, પછી બીજી છે આશિકા અને ત્રીજી નૂહ વગેરે જેવી છે એને પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી છે. કોણે? તો કે અમીર ખુશરોએ. તો અહીંયા આપણો ખિલજી વંશ છે એ પૂરો થાય છે. અને હવે આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરવાનો થશે એ કયો વંશ થશે તો કે જેણે નવા વંશની સ્થાપના કરી, ગયાસુદ્દીન તુગલકનો વંશ, એટલે કે તુગલક વંશની અભ્યાસ કરવાનો થશે.